જ્ઞાન સહાયક ભરતીનો બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે મિત્રો. એટલે કે પહેલા રાઉન્ડમાં જે લોકોએ 2023-24માં જે પરીક્ષા પાસ કરી હતી ટેટની પરીક્ષા, તે લોકો એપ્લાય કરી શકતા હતા. પણ હવે બીજો રાઉન્ડ બહાર પડાયેલો છે સરકારશ્રી દ્વારા, જેમાં જે લોકોએ કોઈ પણ વર્ષમાં ટાટની પરીક્ષા પાસ કરી છે તે લોકો આમાં ઓનલાઈન એપ્લાય કરી શકે છે. એટલે કે તમે 2020-23 કે એના પહેલાં પણ જો પરીક્ષા ટાટની પાસ કરેલી છે તો તેવા ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતીમાં એપ્લાય કરી શકે છે. શું મિત્રો તમે સરકારી શાળામાં નોકરી કરવા માંગો છો? તો તમારું સ્વપ્ન હવે ટૂંક જ સમયમાં સાકાર થવાનું છે. આપણને આખું ટાઈમ ટેબલ આપી દીધેલું છે. કેટલી તારીખ સુધી ફોર્મ ભરાશે, કેટલી તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, કેટલી તારીખે જિલ્લા ફાળવણી થશે અને કેટલી તારીખે તમને નોકરી પર ઓર્ડર આપવામાં આવશે. તેનું વ્યવસ્થિત રીતે આ વખતે સરકારશ્રી દ્વારા એક માઇન્ડ મેપ બનાવી અને આપણા સામે રજૂ કરવામાં આવ્યું છે. ચર્ચા કરીશું મિત્રો. બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા 30મી તારીખ સુધી તમે અરજી કરી શકો છો. જિલ્લો બદલવાની પણ તક મળશે અને આ ભરતી 11 માસના કરાર આધારિત છે. હવે કોઈ પણ વર્ષમાં જો તમે ટાટ પરીક્ષા પાસ કરી છે તો તમારું જ્ઞાન સહાયક બનવાનું સપનું પૂર્ણ થશે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખી લેજો, જો તમે ખોટી માહિતી ભરો છો તો તમને આ ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરાવવામાં આવશે અને 5 વર્ષ સુધી તમે કોઈ પણ પ્રકારની ભરતીમાં ભાગ લઈ શકશો નહીં. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, જેમાં જ્ઞાન સહાયકને મહિને કેટલો પગાર ચૂકવવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો ભાઈ જ્ઞાન સહાયક છે જે માધ્યમિક શાળામાં છે તેમને મહિને 24,000 પગાર ચૂકવવામાં આવશે અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મહિને 26,000 પગાર ચૂકવવામાં આવશે. 11 માસના કરાર આધારિત આ ભરતી પ્રક્રિયા છે. ઓનલાઈન અરજી કરવાની છે. તમે રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા અરજી કરી અને મોકલી શકશો નહીં. આ બાબતને આપ ખાસ ધ્યાન રાખી લેજો. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ આપને જણાવી દઉં છું. gnansahayk.ssgujarat.org વેબસાઇટ પર જઈ અને તમે અરજી કરી શકો છો. જો મિત્રો તમે માધ્યમિક શાળામાં એપ્લાય કરો છો તો તમારી ઉંમર 48 વર્ષ સુધીની હોવી જોઈએ અને તમે ઉચ્ચતર માધ્યમિક શાળામાં એપ્લાય કરો છો તો તમારી ઉંમર 50 વર્ષની હોવી જોઈએ. 50 વર્ષ સુધીની ઉંમર સુધીના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે. પણ મિત્રો ખોટી આ માહિતી આપશો નહીં, ભૂલ ભરેલી માહિતી આપતા નહીં. વય મર્યાદાની ગણતરી તમારી 30/7/2026ના રોજથી ગણવામાં આવશે. જિલ્લા પસંદગી અને ફેરબદલી માટે શરૂઆતમાં એક જ જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમને આનો ઓપ્શન આપવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મેરિટ અને જિલ્લા પસંદગીના આધારે ઉમેદવારોને નિયત સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો સાથે હાજર કરવામાં આવશે. કોમ્પ્યુટર લાયકાત ઉમેદવાર પાસે સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોમ્પ્યુટરની બેઝિક નોલેજ હોવી જોઈએ. હવે મિત્રો ચર્ચા કરીએ કે ઓનલાઈન અરજી કેટલીથી કેટલી તારીખ સુધી તમે કરી શકો છો. તો ઓનલાઈન અરજી 24 જુલાઈ 2026થી 30 જુલાઈ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારું મેરિટ લિસ્ટ 3 ઓગસ્ટ 2026ના રોજ ડિક્લેર કરી દેવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 5 ઓગસ્ટ 2026ના રોજ બોલાવવામાં આવશે અને બીજો જિલ્લા પસંદગી માટે તમને 7 ઓગસ્ટ 2026ના રોજ બોલાવાશે. ત્યારબાદ ત્રીજા જિલ્લા પસંદગીના વિકલ્પ માટે 10 ઓગસ્ટ 2026ના રોજ તમને બોલાવવામાં આવશે. મિત્રો જ્ઞાન સહાયક માટે પહેલા રાઉન્ડના ફોર્મ ભરાઈ ગયા છે. આ બીજો રાઉન્ડ છે કે જેમાં ટેટ પરીક્ષા કોઈ પણ વર્ષમાં તમે પાસ કરી હોય તો તેવા ઉમેદવારો એપ્લાય કરી શકશે. હવે જ્યારે ત્રીજો રાઉન્ડ બહાર પડશે તેના અંદર જે લોકોએ બીએડ કરેલું છે એ બધા જ ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે. એટલે ખૂબ સારી તક છે. આશા રાખું છું માહિતી પસંદ આવી હશે. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલે કરી લેશો સબસ્ક્રાઈબ. નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરી અને જણાવજો કે તમને આપણી માહિતી કેવી લાગે છે. ધન્યવાદ.